કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો આજે વિચારતા હશો કે ભાઈ હું કેમ રેડી થઈ રહી છું। તો હું રેડી એટલા માટે થઈ રહી છું કે હું આવી રહી છું અમદાવાદમાં પંચમ એવોર્ડ લેવા માટે। તો ત્યાં મને ઇન્વિટેશન છે એવોર્ડ લેવા માટે, તો હું ત્યાં જઈ રહી છું। એના માટે હું રેડી થઈ રહી છું। એટલે હજુ થોડું બાકી છે રેડી, કપડાં બી અડધા પડ્યા છે અને અડધા બાકી જાઓ। તો ચલો ભાઈ હું ફટાફટ રેડી થઈ જાઉં, પછી આપણે મળે ત્યાં સુધી બનાવો મારા। થઈ ગઈ તૈયાર? બસ આ થોડી નેલ પોલિશ ભૂલી ગઈ હતી, નેલ પોલિશ કરી નાખું અને મસ્ત રેડી થઈ ગઈ છું। મેં પહેલી વાર જાતે જાતે આવો મેકઅપ કર્યો છે। હાલ લાગુ છું? હા, આ હેરસ્ટાઈલ હાલ લાગે છે કે આના એવું ઠીક ઠીક ના કર્યા, સારી જ લાગે છે। બસ તો એવું બોલવાનું। ચલ તો ચલો ભાઈ મિત્રો, હવે બસ અમે ફટાફટ નીકળીએ છીએ। કારણ કે અહીંથી અમને પહોંચતા 3 કલાક અઢી કલાક જેવું થશે અમદાવાદ જતા। ત્યાં સુધી બનાવો, મળીએ આપણે ફંક્શનમાં। સોમલો બ્રેક લઈએ આવો છો એ નહીં મનાવીએ તમને। ગાઈસ હું રેડી થઈ ગઈ છું। મેં થોડું માથું ચેન્જ કરી નાખ્યું, મને થોડું સારું નથી લાગતું। અને અમારા હર્ષિલ લઈ રહ્યા છે પાણી, એના જો ગરમી લાગે છે તે। તો સારું, ચલો ફટાફટ અમે નીકળીએ, હવે બહુ મોડું થઈ ગયું છે। તો ગાઈસ અમે ગાડીમાં જઈ રહ્યા છે, એક્ટિવામાં જવાનું। તો ભાઈ આવ્યા હતા એટલે વિચારું કે ચલો ગાડી લઈને જઈએ। તો હર્ષિલ વ્હાઈટ કપડાં તમારે પર સારા લાગે છે, સારું ચલો તો ફટાફટ પહોંચીએ। ગાઈસ અમે ઊભા રહ્યા છે ગેસ પુરાવા, અને અમારા હર્ષિલ લાગે છે બાપુ આજે ટકાટક વ્હાઈટ કપડાં બને તો ગરમી થાય એના વાળું એસું લઈને ફરો, ગરમો થાય। એસીમાં રહેલા નથી, ગરમી બહુ થાય છે મિત્ર અમારા હર્ષિલને। પછી ભાઈ ગેસ પુરાવા। તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે અમારા એવોર્ડ ફંક્શનમાં। તો અત્યારે અમે ભોયરામાં છે ગાડી મૂકવા માટે, પાર્કિંગ કરવા માટે। તો હવે અમે ઉપર જઈશું। તો મારા હર્ષિલ પણ આમાં તો છેલ્લે હા ભાઈ, અહીંયા બે ના, અહીંયા આગળ નહીં યાર। તો મિત્રો જો અમારા ભાઈ અહીંયા પુષ્પા ભાવ આવ્યા છે અમારા। આપણે વાત કરીએ તો ગણેશ પીજી સર્વિસ જેઓ મણિનગર ખાતે ચલાવી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે પીજી સર્વિસ આપી રહ્યા છે। ત્યાં જે વિદ્યાર્થીઓ ગજેન્દ્રસિંહજીની સાથે રહે છે એમને ઘર જેવી ફિલિંગ આવે છે, વત્તા તે લોકો પણ ગજેન્દ્રસિંહજીને એક વડીલ તરીકેનું માન આપે છે। બાળકોને ખૂબ જ સારી રીતે ટ્રેન કરે છે, જ્યારે એમને જરૂર પડે સલાહ સૂચન કરે છે, હેલ્થનું ધ્યાન રાખે છે, એમનું ખાવા जल्दी पुष्पावन डिको स्टाफ पण आओ जल्दी। આપણે આમ પણ લેટ પડી ગયા છે, ફટાફટ જલ્દી આવો દીપ પ્રાગટ્ય માટે। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશા। પરફોર્મન્સ લઈને આવ્યા છે। તાજુને ગરમ એટલા માટે કે હમણાં જ એનો ભાગ 2 આવ્યો અને બધાએ જોયું હશે। ક્યાં વાત છે? જો આવા બધાના મારા પરથી બોલાવી ત્યાં પરફોર્મ કરવા, જે તાળી નહીં પાડે ને અવાજ સાઉન્ડ પહેલા પુષ્પાનો અવાજ તો સાંભળવા દો, ડાયલોગ તો બોલવા દો, પછી ડાન્સ।
कैसे गए शेगावत साहेब? दम है तो रोक देगा शेख, रोक देगा तो छोड़ देगा मैं सिंडिकेट, उठाएगा कुल्हाड़ी कमाएगा तिहाड़ी, आई शपथ करेगा कि जिंदगी में मजदूरी। કેટલી પ્રેક્ટિસ કરી, કેટલા માવા બગાડ્યા, કેટલા માવા બગાડ્યા પ્રેક્ટિસ કરવા માટે? पुष्पा मावा नहीं खाता। तो पुष्पा क्या खाता है? लेकिन मजा तो ત્યારે જ આવે जब झुकेगा नहीं साला बोले। શું કેવું ઓડિયન્સ? હા, એ બી જોઈએ. એક વાર नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं, झुकेगा नहीं साला। જોરદાર તાળીઓ થવી જોઈએ વખત। क्या बात है। क्या बात है। પુષ્પાએ તો આગ ફેલાઈ દીધી. ખરેખર ફાયર હતો પણ ભાઈ. મારે જોરદાર ક્યાં લઈ જવા પડશે આપણે? મારે ડાન્સ શીખવા જવું પડશે. શીખવાડશો ને? આટલું સારું તો હવે નહીં જ આવડે, હવે તો પૂરું થવા આવ્યું મારું કેરેક્ટર. હેલો, મહાવીરસિંહ વાઘેલા, યોગેશ પંચાલ, ગજેન્દ્રસિંહ જાડેજા, મેહુલભાઈ બારોટ, કિરણભાઈ સોલંકી, દીપક કલરસ, દીપક ચાર અને ખાસ પંચમ ગ્રુપ દ્વારા આવું સરસ આયોજન છે. વિચાર્યું નતું કે આ રીતે રાત પડે પાછો અહીંયા જવાનો હે રેખલી। એને કોઈ હંગારવાનું નહીં. બિલાલબેન શું કરશો તમે? પાક્કું? જો એટલે મને એમ થયું પેલા ભાઈ કોમેડી કરે છે એટલે નીચે મોઢું નાખીને આમ છુપાઈ ગયા હતા, પણ બાજુથી તને બોલાવી લીધી. શેનામાં? કોણ? એમએલએ કર્યો અરે અને મારી રેખલીની તબિયત ખરાબ છે, એટલે જે કોમેડી કરવાનું થાય ને તો અહીંયા એને સપોર્ટ મને મળે છે, મને એનો મળે છે, કેમ કે કલાકારની કઈ કમી નથી આપણે ત્યાં. સાચી વાત છે, સાચી વાત છે। ઓકે, તો અમે બી કરીએ ઝઘડો. ભાઈ હા, આ ખાલી ને ખાલી તમારા મનોરંજન માટે છે। હલો, કોણ? કરો છો લો ગેમ કરે? ના ના, ત્યારે પણ હું બજાર ગઈ હતી તો હું જોડે ચાલુ છું તોય સામે બીજીને જોવે છે, એને ક્યાં જોવાનું આવે છે? હું નહોતી આટલી ખૂબસૂરત? અરે તારો વેમ જેવું એને નતો જોતો. તો શું જોતા હતા? શું જોતા હતા? અરે હું એને નહીં જોતો, તારો વેમ છે. પ્લીઝ મને ને બક્ષસ કર દે મને. હવે નહીં થાય, હવે તો છૂટાછેડા થશે ને કાલે બાપાને બોલાવજો ને છૂટાછેડાની ફાઇલ નક્કી કરાવજો. મારા બાપાએ કઈ ગુનો કર્યો, મારા ઘરે ગંઢ પહેરાવી દીધો. આવું બૈરું ના મને કોઈને. મને આજે ખાવાનો ટાઈમ નહીં મળતો. હું કઈ અરે વાહ, બસ બસ, મને ગભરામણ થવા માંડી બાપા। છૂટાછેડા આપી દે, વેટિંગમાં ઘણું ના, બધું ના, છે. છૂટાછેડા. ડોક્ટર પ્રિયંકાબેન, ડોક્ટર પ્રિયંકાબેન। જો અડધા તો પાડતા જ નહીં કાઢ્યું. ना पैसा लगता है ना खर्चा लगता है, प्लीज। જોરદાર ઇકો આપે છે, સાઉન્ડ જોરદાર છે. સાઉન્ડ વાળા માટે તાળીઓ થવી જોઈએ એક વખત, જો તો જોર જોરથી તાળીઓ પડી। આપણા
Today, happy birthday, Bharatbhai. To you. Happy birthday to you. Happy birthday. ઢોલ બધું વાગવા લાગ્યું હે બરોબર ને આ જબરું પેલી નોની નોની રૂપાળી છોકરીઓ આવે તો જોરદાર તાળીઓ પાડો એવું મોડલ છે બહુ સરસ મજાનું ભાઈ આ જોક રાખ્યું મારા લાગે વાલે વાલે તારા વિના દિલ મારું ખાલે તું લાગે વાલે વાલે તારા વિના દિલ મારું ખાલે તને જ્યારથી મેં જોઈ તારા જેવું ના કોઈ રૂપની સોલંકી રવિભાઈ વેદિકા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે શ્વેતા સોની પણ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે બીના પંચાલ આ બધા એક્ટ્રેસ છે વેદિકાનું સન્માન અમારા જીયાબેન કરશે બીના પંચાલ કોમેડિયન એક્ટ્રેસ એમનું સન્માન કરશે અમારા જીયાબેન વેમિલીભાઈ આટલે બધે દૂરથી યાર આયા હોય ને આપણે એવોર્ડ લઈને આ રીતે જતા રહીએ કોણ ઓળખે કોઈ ઓળખે યાર તો ફરી તો પછી દુનિયાનો સૌથી ખતરનાક કાંટાનો બિરુદ આપનાર હું ગાડો પાવર તો આ ડાયલોગ મારી એટલે ઘણા બધા લોકો ઓળખી જશે તો દુનિયાનો સૌથી ખતરનાક આપણો ડાયલોગ હતો 3 જ મહિનામાં આપણા 80,000+ ફોલોવર થઈ ગયા આ એક વિડિયો થી તો રેડી યા दुनिया का सबसे खतरनाक कांटा गुजरात के हिडम्बा जंगल में पाए जाने वाले सबसे खतरनाक कांटों में से एक है घोड़ा बावर का कांटा ये कांटा हमें एक बार लग गया तो चंपल हुराहुरी गाड़ी लगता है ये कांटा जब लगता है तो 4 दिन का 1 महीने का कई सालों का भी खाटला पड़ सकता है ये कांटा घोड़ा बावर का है जो गुजरात के हिडम्बा जंगल में पाए जाने सबसे खतरनाक कांटों में से एक है ચલો ભાઈ મિત્રો કોલ્ડ ડ્રિંક બહુ મસ્ત લાગે એટલે આપણે એક હાથ બોલાવીએ